નમો માં અન્નપૂર્ણાને પાયે અલ્પ બુદ્ધિ જાય સવની ત્યારે અન્નપૂર્ણા પ્યારી માતા પ્રીતમ। શું બનાવો છો આંટી તમે? ભુટ્ટો જામનગર નો ભુટ્ટો સરસ ફોટા પાડો મીડિયામાં આવશે, વિડીયોમાં આવશે। તમે શું બનાવો છો મેડમ? ઓકે, સોલંકી આશાબેન। હેલો અમદાવાદ, કેમ છો? હું છું શેફ મિસિસ હિના ગૌતમ। આપણે ઘણી બધી વખત જુદી જુદી ચેનલ, રેડિયો, ટીવી, ન્યૂઝપેપર થ્રુ મળતા જ રહીએ છીએ, પણ આજે જે ઇવેન્ટ થઈ રહ્યો છે અહીંયા, ઇટ ઇઝ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ઇવેન્ટ કે જ્યાં આજે બ્લાઇન્ડ બહેનો જે છે એ પોતે કુકિંગ કરી રહી છે। હા, પહેલાં પણ મેં 10એક જગ્યાએ આવી રીતે જુદા જુદા ઇવેન્ટમાં હાજરી આપી છે, ત્યાં જ્યાં બ્લાઇન્ડ બહેનો પોતે કુકિંગ કરે છે અને ઇન્ડિપેન્ડન્ટલી, એમને કોઈ હેલ્પની પણ જરૂર નથી હોતી અને એટલી બધી સરળતાથી અને એકદમ ચોખ્ખાઈથી એ લોકો કુકિંગ કરતા હોય છે। એટલે માત્ર કુકિંગ જ નહીં, ઘણી બધી સેન્સીસ એ લોકોની એટલી આર્ટ જેને કહેવાય ને, કે સંગીત હોય, એ ચિત્રકળા પણ એ લોકો કરતા હોય છે, મેકઅપ પણ જાતે કરતા હોય છે, ફેશન શો પણ કરતા હોય છે। અને આજે અહીંયા જે કુકિંગ કરવાની છે, 51 બહેનો 51 ટાઈપની રેસિપીસ બનાવવાના છે અને જેને કહેવાય ને કે 51 શક્તિપીઠ જેને કહેવાય એ રીતે 51 બહેનો 51 રેસિપી કરી અને બધાને ટેસ્ટ કરાવશે। અને આના માટે આઈ કોંગ્રેચ્યુલેટ મુકેશભાઈ, લાયરી સાહેબ, સદવિચાર પરિવાર અને બાકીના બધા જ ગેસ્ટ ઓવર હિયર કે જે લોકો આ ઇવેન્ટને બહુ સરસ રીતે સપોર્ટ કરી રહ્યા છે। અને ભગવાન આ બહેનોને આવીને આવી બહુ જ સરસ મજાની શક્તિ આપે। મને એવું લાગે કે ભગવાન પણ આજે એ લોકોને કુકિંગ કરતા જોઈ અને વિચારશે કે મેં એમને એક આંખની જે શક્તિ છે એ ઓછી આપી છે, છતાં દેખતા માણસની જેમ જ એ લોકો પૂરેપૂરા વિશ્વાસ સાથે કામ કરી રહી છે। તો આઈ થિંક ભગવાન પણ એવું કહેશે કે ના, નેક્સ્ટ લાઈફમાં તો આ લોકોને આપણા કરતાં પણ વધારે સરસ એવી દ્રષ્ટિ મળશે। તમે એક શેફ છો અને તમને ખબર છે કે દેખતી આંખે રસોઈ કરવી અને આંખ વગર રસોઈ કરવી કેટલું ચેલેન્જિંગ છે? બહુ જ ચેલેન્જિંગ છે, કારણ કે આપણે જ્યારે કુકિંગ કરતા હોઈએ ને ત્યારે હું પણ જ્યારે કુકિંગ કરતી હોઉં ત્યારે મારું ધ્યાન એમાં હોય કે મને નાઈફ વાગી જશે, છીણતા છીણતા કંઈક છોલાઈ જશે, તવી અડી જશે, દાજી જવાશે, અને ક્યારેય બીજા બધા કામ તમે એવી રીતે કરી શકો કે બે બાજુ ધ્યાન હોય તો ચાલે, પણ કુકિંગ એવી વસ્તુ છે કે તમે બીજી બાજુ ધ્યાન આપી અને ગેસ ચાલુ કરો કે કામ કરો તો ના ચાલે। ક્યારે તમે લોકો પણ આંખ બંધ કરીને 2 મિનિટ માટે કિચનમાં કામ કરી જોજો તો તમને ખબર પડશે કે હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ। સર, આપનું નામ અને પરિચય? હું પ્રવીણ લહેરી, મેનેજિંગ ટ્રસ્ટી સદવિચાર પરિવાર। સાહેબ, આજે અહીંયા બ્લાઇન્ડ ઇવેન્ટ થવા જઈ રહી છે, તેના અનુસંધાનમાં છે અને કેટલી બહેનો આમાં ભાગ લઈ રહી છે? લુઈસ બ્રેલ નામના ફ્રાન્સના પ્રજ્ઞાચક્ષુએ જે બ્રેલ લિપિ શોધી અને જેના કારણે પ્રજ્ઞાચક્ષુઓ માટે વાંચવાનું સરળ બન્યું અને એમની વ્યક્તિત્વ વિકાસની યાત્રા વધારે સુદૃઢ બની, એવા બ્રેલની જન્મ જયંતિના દિવસે આપણે 51 પ્રજ્ઞાચક્ષુ બહેનોને 51 અલગ અલગ વાનગીઓ જાતે બનાવીને નિઃશુલ્ક સૌને આસ્વાદ કરાવવાનો કાર્યક્રમ શ્રી મુકેશભાઈ પટેલના ટ્રસ્ટના સહયોગથી આ જગ્યા ઉપર ગોઠવ્યો છે। આ જગ્યા ઉપર આ બીજો પ્રસંગ છે। ગયા વર્ષે પણ આવો કાર્યક્રમ ગોઠવ્યો હતો। 3000 કરતા વધારે લોકોએ આ આસ્વાદનો લાભ લીધો હતો અને આજે રાતના 8 વાગ્યા સુધીમાં અનેક લોકો આનો લાભ લેશે। આનો એક જ સંદેશો છે કે દિવ્યાંગોને દયાની જરૂર નથી, પરંતુ આપણે એમને સમજીએ, એમને ભગવાને એક શક્તિ લઈ લીધી છે તો અનેક શક્તિઓ આપી છે, એના વિકાસ દ્વારા આ કેમ કામ થાય એ આપણે જોવાનું છે। તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા પ્રજ્ઞાકુલમમાં 24 પ્રજ્ઞાચક્ષુ બહેનો રહે છે
એમણે અહીંયા આવીને બેકરીનો કોર્સ કર્યો અને આજે એ લોકોએ નાનું મંડળ બનાવીને આસપાસના અનેક સોસાયટીના બિલ્ડિંગમાં કેક કુકીઝ બધું વેચવાનું કામ પણ કરે છે અને ફૂડના કુલ 23 લાયસન્સો આ તાલીમાર્થીએ લીધા. એટલે આમના સ્વાવલંબન અને સ્વમાનને માટે યોજેલો આ કાર્યક્રમ છે. કેટલા વર્ષથી કરવામાં આવે છે સાહેબ? આજે આમનું 4થું વર્ષ છે, અમારા માટે આ બીજું વર્ષ. પરિવારમાં મહિલાઓ આવી છે, બહેનો આવી છે, ક્યાંથી આવી છે? આ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવી છે, કચ્છમાંથી પણ આવી છે, સૌરાષ્ટ્રમાંથી પણ આવી છે, દક્ષિણ ગુજરાતમાંથી પણ આવી છે. અનેક સંસ્થાઓ જે બહેનોનું કામ કરે છે એમણે સહયોગ કરીને બહેનોને અહીંયા મોકલી છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો છે? આ વિચાર મૂળભૂત રીતે મુકેશભાઈને આવ્યો હતો અને અગાઉ એક ભાઈએ જે મૂકબધિર છે એમના માટે અમદાવાદ હાટમાં આવો જ કાર્યક્રમ ગોઠવ્યો હતો કે મૂકબધિર પેઇન્ટિંગ કરતા હોય, મૂકબધિર કોઈ વસ્તુઓ બનાવતા હોય એના વેચાણની વ્યવસ્થા. અને આજે પણ દિવ્યાંગોની બનાવેલી વસ્તુનું વેચાણ અમદાવાદ હાટમાં થઈ રહ્યું છે. BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થમાં પણ જે મનો દિવ્યાંગો છે એમના દ્વારા પણ અનેક 200 જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે. એટલે આપણા માટે આ લોકોને કેમ પગભર કરવા, એમને કેમ રોજગારી આપવી, એમને કેમ સ્વરોજગારી આપવી, એ જે મોટા પ્રશ્નો છે એમાં આ એક નાનકડી આહુતિ છે. જે આપનું નામ અને પરિચય? મારું નામ મુકેશ રમલાલ પટેલ છે. મારા ટ્રસ્ટનું નામ સ્વ રંજનબેન રમલાલ ચેરિટેબલ ટ્રસ્ટ છે. આજના કાર્યક્રમનો હેતુ શું હતો? આજના કાર્યક્રમનું એક હેતુ હતું કે જે પ્રજ્ઞાચક્ષુ બેન દીકરીઓ જે પોતે પ્રજ્ઞા નથી દેખી શકતા, એ આપણે પ્રચાર કરવો છે કે જે દેખતા હોય છે અને અનદેખતાને કોઈ કમ્પેર નથી કરી શકતા, દેખતા કરતા પણ સારું બનાવી શકે છે આ બહેનો, અને પોતાના પગભર થાય એનો એક હેતુથી અમે આ પ્રોગ્રામ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. તમારી સંસ્થા દ્વારા આના સિવાય કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે અને કેવી રીતના કરવામાં આવે? અલગ બીજા સેવા કાર્યો જેમ છે કે કોરોનામાં દવાઓ આપવી, આયુર્વેદિકની દવાઓ આપવી, પછી સિનિયર સિટીઝનોનો પ્રવાસ કરાવડાવો, મનોરંજન, પછી બ્લાઇન્ડ દિવ્યાંગ લોકોને ફરવા લઈ જવાના, પ્રવાસ કરાવડાવવાનો, પછી દવા અર્થે અન્ન ક્ષેત્રે કોઈ જરૂરત હોય પરિવારે ખાવા લઈને આપીએ છીએ 500 માણસનું, એ રીતનું ટ્રસ્ટ તરફથી, અને અન્ય સેવાઓ પણ આપવામાં આવે છે. યાસ્મીન બેન, દાદી શું બનાવો છો? મેં બનાવ્યું કોપરા પાક. કોપરા પાક. અમને આપણે ગુજરાતીમાં શીરો જ કહેવાય ને? એક તરફ ના જરાય નહીં. શીરો જેવું નહીં? ના ના, મને તો જોવામાં શીરો જેવું લાગે છે કદાચ. કાયદેસર પીસ પડે ને. નહીં એવું નહીં, આપણે જેવું. પ્રભાબેન શું બનાવો છો? માજૂન બનાવું છું. માજૂન એટલે? અડદની દાળ. અચ્છા, એવું છે. ये सिंधी मिष्टान है माजूम. હા બરાબર. જાનવીબેન શું વેજ ફ્રેન્કી બનાવો છો? હા હા, મારી ફેવરેટ આઈટમ. આઈસ ખાવા આઈસ. કનકબેન તમે શું વેરાયટી બનાવો છો? ગાંઠિયા શાક. ઓકે. મને તો સેવ ગાંઠિયાનું શાક લાગતું નથી. મને લાગતી તો નહીં. અત્યારે બધું પ્રોસેસ બાકી છે, અત્યારે તો બનશે, તળશે, ચાલુ છે. તમે આંગળી ચાટતા રહેશો, તમે જીત. હા હા. અને મનીષાબેન બીટનો હલવો, શું વાત છે? ગાજરનો ખાધો બધું, આજ બીટનો હલવો. સરસ સરસ સરસ. ભાવનાબેન તમે કઈ વાનગી બનાવો છો? ઓહો, કાઠિયાવાડી સબ્જી. આખા વર્લ્ડમાં એ માન્યતા મળી ગઈ એની, અને અત્યારે એ લુઈ બ્રેલ ડેના નામે આપણે આજે એને ઉજવીએ છીએ. ઓકે, થેન્ક યુ. બેલાબેન. પ્રજ્ઞાચક્ષુ આપણી આસપાસ આપણે ક્યાંય જોયા છે તો આપણને ક્યારેક આંખમાં પણ ક્યારેક એવી તકલીફ થઈ હોય અને ત્યારે દવાખાને જવાનું થાય, એટલે એવા એક સંજોગ ડૉક્ટર KR શ્રોત સેવા સંબંધ, એટલે એમ થાય કે એ બ્રેલ લુઈને જે જ્યારે એ તકલીફ થઈ હતી
ત્યારે એમની પાસે એવા કોઈ સાધનો નહોતા કે એની સારવાર થઈ શકે. એ કદાચ એમને કોઈક હાથ દોર્યો હોત તો કદાચ એમની આંખ બચી ગઈ હોત. પણ હવે ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે સવિચાર પરિવારના આ સરસ મજાના નવા બંધાયેલા કેમ્પસમાં આંખને રિલેટેડ કોઈ પણ આવી બધી જ સારવાર બહુ જ આમ કહેવાય ને કે એનો આમ